चालू क्यों नहीं था? गाइस अभी हमारी पढ़ाई चल रही है। मैं गाइस कुछ लोग ना इतना गुस्सा कर रहे हैं मेरे पे जस्ट बिकॉज मैं उनको पढ़ा नहीं रही. मैं હું આજે ટીચર બની છું ગાઈસ, અને મારી એક્ઝામ પતી ગઈ છે અને આ બંને બાકી છે મારા ફ્રેન્ડ. તો એ લોકો કરવાનું મારા બે ખાસ મિત્રોને નથી આવું બ્લોગમાં. અનમોલ રતનને નહીં આવું. બાય ધ વે અમે ઓકે કૃપાલીને લઈ લીધી. અમે છે ને આજે જે ભણી રહ્યા છે ને એ દેખો, ડિપ્રેશન ઉપર. મતલબ આ તો અમે આની ઉપર પીએચડી કરી છે અત્યારે 4th સેમેસ્ટરમાં. હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ ઓફ મેન્ટલ ઇલનેસ. અમને કોઈ કહે ને તો અમે આની ઉપર છે ને 4 પીપીટી બનાવી દઈએ. 50 બનાવી દઈએ. અમે જે રીતે અત્યારે દુઃખ દર્દમાં છીએ અને મેં ચશ્મા પહેર્યા છે ગાઈસ, હટાઈ દઉં છું. लास्ट सेम इज बी लाइक भाई तुम रुको, अभी तो मैं तेरे को दिखाता हूँ ये तो बस ट्रेलर है गाइस. હા આજ પહેલાં અમારું ખાલી ટ્રેલર હતું, હવે અમે જે રોતા આવીએ છીએ લેવાનું. મારા પ્રોફેસરનું એક અસાઇનમેન્ટ હતું જે મેં અત્યારે 2 કલાકની અંદર બનાવ્યું છે. આ રીતે તો અમારું 4th સેમેસ્ટર નીકળી રહ્યું છે. એઝ યુ કેન સી ગાઈસ ઇઝ going hard work. હાઉ અવર સ્ટ્રગલ ઇઝ રાઇટ નાઉ. હવે હું ભણાવવા બેસી જાઉં નહીં તો આ લોકો છે ને મને બંને લાત મારીને કાઢી મૂક, કેમ કે આ લોકો મને ભણાવવા માટે બેસાડી છે. એન્ડ એઝ યુ ઓલ નો, કોઈ દિવસ સાથે ભણાવ્યું આજ સુધી 3 જ માણસો ભેગા થયા હોય અને ભણવાનું થયું હોય. આજે થશે, આજે હું તમને પ્રૂફ બતાવું છું કે ઇટ્સ પોસિબલ. એટલે બધા એવું ના હોય. गाइस मैंने कृपाली को भी पढ़ाई करवाई है. अगर इसके मार्क्स मेरे से ज़्यादा आ गए मैं मर जाऊंगी. वेट अ मिनट, हमारा ऐसा होता है कि मंडे जो टेस्ट होती है वो मेरी पहले होती है और ट्यूसडे की टेस्ट ये बहन की पहले होती है. तो मंडे मेरी टेस्ट हुई थी ना, मेरे उसमें आया 63 आउट ऑफ 51. शी गॉट दिस. कोई नहीं गाइस, ये बंदी से 1 मार्क तुम ज्यादा लेके आओ ना, बोलेगी हाउ इज दिस पॉसिबल. नहीं मस्ती करी गाइस. कोई नहीं, हमने इतनी पढ़ाई करी ना. हमने पता किस पे અમે લોકોએ ડિપ્રેશન ઉપર ડિસ્કશન કર્યું છે બહુ વધારે. અમે એ વાંચીને અમે પોતે ડિપ્રેસ થઈ ગયા છીએ અત્યારે. સો ધીસ ઇઝ વોટ અવર લાઈફ લુક્સ લાઈક. બધા બહાર એવા જલસા કરી રહ્યા છે. લાઈ યાર બહાર લોકો આવા જલસા કરે છે અને અમે જુઓ આની સાથે આ છે અમારું પ્લાન. ડ્યુઅલ ડાયગ્નોસિસ. What is biological, physiological factors? ચલો ગાઈજીજ, Guys, अगर आपको चाहिए એક્ઝામ section- પછી મળીશું. અત્યારે મારું તો પેલું આ મેડમની તો 1 વાગે એક્ઝામ છે. અત્યારે કેટલા ઓલમોસ્ટ 7 થયા છે. 12 વાગવા આવ્યા. મારે અત્યારે જવાનું છે અસાઇનમેન્ટ માટે, તો હું ચાલી ત્યાં. But still, if you guys need any help in ડિપ્રેશન કોન્ટેક્ટ treating depression, if you need more depression, we also have that. અમારી પાસે ઇતના ખાસ સ્ટોક, અમારી પાસે આખું રૂમ પડીને ભર્યું છે ડિપ્રેશન. જેટલું જોઈએ એટલું માંગી શકો છો તમે લોકો. फ्री में हमारे सब्सक्राइबर પૈસા બી નહીં લઈએ. તમે કહેતા તો બાય 1 get 1 ફ્રી ની ડીલ કાઢી. બાય 1 get 2 ફ્રી. हमारा तो 70 તને બધા જોઈએ છે? વધારે આપવું છે. આપવું છે ગાઈસ. આપવું છે. એનું મને એવું લાગે છે કે એણે મને ટ્રાન્સફર તો કરી દીધું. હવે હું તમને ટ્રાન્સફર કરીશ. આ છે અમારું ડિપ્રેશન, કેવી રીતે અમારું ઓછું. તમે પૂછતા હો ને કે કેવી રીતે અમે સ્ટ્રેસ ફ્રી રહીએ. એકથી મને ટ્રાન્સફર થાય, હું તમને લોકોને ટ્રાન્સફર કરું. તમે લોકો વધારે છો રાઈટ. સો બધામાં બાટી જાય છે થોડું. बढ़ने से प्यार बढ़ता है, डिप्रेशन भी बढ़ाओ. बांटने से प्यार बढ़ता है, ડિપ્રેશન બી બઢાવો. ચાલો ગાઈઝ, અમારી આવી જ બકવાસ આજ થાય. જોયું, અમને વહેલા રાખો ને એટલે અમે આવી બકવાસ કરવા લાગીએ. બસ મારો હવે છે ને હાથ દુખી ગયો આમને આમ પકડીને ફોન, એટલે આજના માટે આટલું જ. આનું બી અલગ ડિપ્રેશન આવી રહ્યું છે, હાથ દુખે છે એનું. એટલે ગાઈજી આવજો. એક દિવસ અમે મળીએ ને આવી વાહિયાત વાતો કરીએ. ચાલો એટલે ડિપ્રેશન ઉપર લોકો કેટલા બોર થઈ ગયા. બોર થાવ કે ના. ઓ માય ગોડ, હાથ દુખવા લાગ્યો. પ્લીઝ આવજો. જય શ્રી કૃષ્ણ. बाय.
ખબર એમને વાત છે. ગાઈઝીસ આ માણસ અમારા ગ્રુપનો ના શું લખશું બોલવાનું હતું ભૂલાઈ શું ગયું. ભૂલી ગઈ કે મારું નામ શું છે? અવનીશ હા. પટેલ. ગાઈઝ અમારી જોડે આવે તો હવે 28 જવાનો છે. યસ. એટલે અમે લાસ્ટ ટાઈમ શું રમી રહ્યા છે અવનીશ કઈ રહે. બેડમિન્ટન. આ અમારી યાદગીરી રહેશે. અને અમારું ગ્રુપ હતું ગ્રુપનું એક સદસ્ય ઓછું થઈ રહ્યું છે. બધા અલગ થઈ જશે ધીમે ધીમે. બધા થઈ જશે. આ માણસ ક્યાં શિફ્ટ થઈ રહ્યો છે પ્લેસમેન્ટ માટે? કિંગસ્ટન ઓન્ટેરિયો. ઓ ભાઈ જલસા કરી રહ્યા છે. હવે ઇન્ટર્નશિપ ચાલુ થશે પછી તો 2 ક્યારે month. કોન્વોકેશનમાં ગાઈઝ ઈચ્છા હોય તો ના ભાઈ આવજે એક વખત આવજે આખું ગ્રુપ હશે ત્યારે. ના પાક્કું ટ્રાય કરીશ કે કન્વોકેશન બધા જોડે અટેન્ડ કરીશું. હે ને પાક્કું. પાક્કું. આ ગાઈઝ અમે એટલા માટે રાખીએ છીએ કે યાદગીરી રહે અમારી કોલેજ લાઈફની કે Yes. ભાઈ એક આવો થોડો હેરાન કરવા વાળો માણસ હતો અવનીશ પટેલ. અને બાય ધ વે નિકોલ ગેંગ. નિકોલ ગેમ યા પરફેક્ટ નિકોલ ગેમ થેન્ક્સ. ચલો હવે અમે ટાઈમ લેપ્સ મૂકી દઈશું. बैडमिंटन टाइम. गाइस करंटली आई एम एट डॉलरामा. यहाँ से मुझे पॉपकॉर्न लेना है. फिर आई हैड टू गेट अ कोम और डार्क चॉकलेट. ये 3 चीज़ें लेनी है. फिर नो फ्रिल्स भी जाना है. सब यहाँ पे पास में ही है. सो जिसको ओह खुल जाए. वो खुल गया. खुल जा सिम से. खुल जा सिम से. ओके ये नहीं खुला. ઓલરાઈટ ગાઈઝ તો અત્યારે હું પેલું એ લેવા આવી છું પ્રોટીન પાવડર. વોલમાર્ટ આવી છું. હવે જોઈશ શું કરી રહી છું. યુઝ્યુઅલી મેં તો ક્યારની વિચારી રહી હતી પણ મારી પાસે ટાઈમ જ નહોતો વોલમાર્ટ આવવાનો. આજે મેં ફાઇનલી ટાઈમ શોધ્યો છે બિકોઝ મારી લાસ્ટ વીક બધી મિડ ટર્મ્સ પતી ગઈ. મેં વિચાર કે ચલો હવે પતાવી દઈશ. मैं फोकस करेगी प्रोटीन पाउडर पे. वो મારા હેર ઇઝ નોટ હેરિંગ. ડાયરેક્ટ પ્લેસમેન્ટ્સથી વોલમાર્ટ આવી છું પછી જમવા જવાનું છે. સો યા આટલા બધા જાતના પ્રોટીન પાવડર રાખવા ઇઝ અ ટ્રોમા ફોર બિગનર્સ. ચાલો ખબર જ ના પડે એમાંથી કયું લેવાનું છે. હવે હું બધાના પાછળ રીડ કરીશ કંઈ ફિશ વિશ ના હોય અને પછી સિલેક્ટ કરીશ. લાગે છે આટલો જ પાર્ટ છે કદાચ તો પ્રોટીન્સનો. આ એક તો મેં આ વિચાર્યું હતું મેં પહેલાં બિકોઝ આ સારું હતું બટ આમાં 30 ગ્રામ પ્રોટીન પણ કેટલામાં 2 સ્કૂપમાં. ક્યાં ગયું 2 સ્કૂપ એમાં કેટલું છે 30 ગ્રામ એટલે એકમાં તો એટલું થાય. દેખો પછી આ ગિફ્ટ કરી દઉં. આ તો પેલું તો જે લટકે છે તો કિચન જેવું ગાઈઝ. મેં પ્રોટીન પાવડર લઈ લીધો છે. હવે ઘરે જઈને તમને બતાવીશ કયો વાળો લીધો છે. લાઈક મેં એટલા બધા ચેક કર્યા ને ટ્રોમામાં જઈને પછી મેં રિયલાઇઝ કર્યું કે બધાના પેલા ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કર્યા બિકોઝ મને ફિશવાળા નહોતા જોઈતા વેજીટેરિયન જોઈતા હતા. તો બધાના ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કરીને માંડ એક સોલ્યુશન પર આવી છું. જે મેં છે ને આવું ટાઈપનું બ્રેસલેટ બનાવતા બી શીખ્યું. એટલું ક્યુટ લાગે છે મસ્ત છે. એન્ડ એના પછી હું પ્રોટીન પાવડર લઈને વોલમાં હું ઇયરિંગ શોધવા રહીને ગાઈઝીસ. એમાં ત્યાં હું ગાઈઝ હું તમને કહું છું ગર્લ્સ ક્યારેય બી ઇયરિંગ્સ જોવા નહીં રહેવાનું તમારી બસ આવતી હોય તો. હું ઇયરિંગ્સ શોધવા રહીશ એટલામાં મારી બસ છૂટી ગઈ. એટલી ભાગી પેલા બિચારા કેશિયરને બી કીધું કે ભાઈ ફટાફટ કર મેં કીધું મારી બસ આવે છે. બટ ગેસ વોટ તો પણ છૂટી ગઈ. એટલે અત્યારે હું ટાઈમપાસ કરું છું સુપર સેન્ટરમાં બિકોઝ બીજી બસને આવતા જ અડધો કલાક થશે. હવે અહીંયા ઇયરિંગ્સ જોઈશ આફ્ટર ઓલ. એના માટેથી જ તો મેં ગુમાવી છે મારી બસ. લેસન લર્ન. આજ પછી ક્યારેય બી આવો ટાઈમપાસ ના કરું. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જોઈ લો ધીસ ઇઝ સ્પેન્ડ અ ડે વિથ મી. ખબર નહીં આજે મારામાં એનર્જી કઈ જાતની છે. 2 મિનિટ પહેલાં મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો બિકોઝ મારી બસ મિસ થઈ ગઈ હતી. બટ અત્યારે મને થોડું સારું ફીલ થાય છે. હું ઘૂમી ગઈ બધું ચેક કરું. આ શું છે જીમ વેટ ચેક કરીશ હવે કેમ કે યુ નો હવે મને એવું થાય છે કે મારે થોડા સારા કપડાં પહેરવા છે જીમમાં. ચાલો આવજો. ખબર નહીં મારો આજનો દિવસ થોડો સારો જઈ ગયો છે. મતલબ સવારમાં મને કંટાળો આવી રહ્યો તો મને બહુ જ ઊંઘ આવતી હતી આજે બિકોઝ કાલે હું થોડી લેટ થઈ હતી. બટ પછી સાંજે હું આવીને તો વોલમાર્ટ માટે નીકળી વિનર્સમાં ગઈ હતી પહેલાં. પછી વોલમાર્ટમાં ફરી આવી. પછી બસ છૂટી ગઈ તો ત્યારે મને બહુ એવું થઈ રહ્યું હતું કે કેમ છૂટી ગઈ મારી બસ. પછી હું અહીંયા ફરવા ગઈ સુપર સેન્ટરમાં સુપર સ્ટોર કે જે બી છે ત્યાં ફરી આવી અને પછી મને સારું ફીલ થઈ રહ્યું છે. મતલબ પહેલાં તો રડવા જેવી થઈ ગઈ હતી કે શેટ યાર હવે 1 કલાક વેઇટ કરવી
નજારો જોઉં છું. ધીસ ઇઝ આ બ્લોગનું નામ હશે સ્પેન્ડ અ ડે વિથ મી ડુઈંગ ગ્રોસરી ગોઈંગ ટુ વોલમાર્ટ સુપર સેન્ટર વિનર્સમાંથી કંઈ નહીં. વિનર્સમાંથી મેં શું લીધું છે? આઈ ક્રીમ લીધી છે. પછી બિકોઝ વિનર્સમાં છે ને ગાઈઝ કોરિયન પ્રોડક્ટ્સ જોઈતા હોય ને તો વિનર્સમાં જવાનું, બિકોઝ ત્યાં સૌથી વધારે લાઈક વેરાયટી હોય છે એવું મને લાગે છે. હું રોંગ બી હોઈ શકું બિકોઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ એમ રોંગ, બટ સ્ટીલ હજી જીમ જવાનું બાકી છે. સો હવે આ બધું પતાવીને હવે જીમમાં જઈશ, પછી ઘરે જઈશ, જમવાનું બનાવીશ. દેટ વુડ બી ફોર માય બ્લોગ. સડન બ્લોગ આજના દિવસનો મેં ખર્ચો શું કર્યો છે? પ્રોટીન પાવડર લીધો છે અરાઉન્ડ $40. પછી કંઈક બદામ લીધી છે, પછી એટલે ત્યાં જ કંઈક વાપરી આવી. પછી અહીંયા આવીને કંઈક ચશ્મા લીધા. 1 મિનિટ હો, આ ઇમ્પલ્સિવ શોપિંગના વારામાં તમને કહું, હું ખાલી પેલા ચશ્મા જોવા ગઈ હતી, લાઈક હું ટાઈમ પાસ કરતી ગઈ. ત્યાં કરતાં કરતાં મને સારા લાગી ગયા. આઈ વોઝ લાઈક બસ હવે ચશ્મા ઉચકી લેવાના. ધીસ ઇઝ બટ આઈ એમ જસ્ટ અ ગર્લ ઇન ધ વર્લ્ડ. આઈ એમ જસ્ટ અ ગર્લ. સો આ બધું ચાલે. ખાલી ટાઈમ પાસ કરી રહી હતી, બટ ટાઈમ પાસ કરતાં કરતાં નો વન્ડર મારી મમ્મીએ કીધું હતું કે ઘરથી બહાર નહીં નીકળવાનું. ઘરથી બહાર નીકળો એટલે પૈસા ખર્ચો. એટલે હમણાંથી તો પાછી હું જોબ બી ઓછી કરું છું, જે રીતે ખર્ચું છું. ઓહો, જો મારી બસ બી આવી ગઈ. હાશ, મારી જ બસ છે ને, એક મારે ધ્યાનથી જોવું પડશે. ઓ મારી જ છે. આ વખતે મિસ નહીં કરવી ભાઈ. લાસ્ટ ટાઈમ તમે મિસ કરી દીધી હતી. સામાન બી એટલો બધો છે ને. આ દેખો. ચલો ત્યાં આગળ ઊભી રહો, કોઈ નથી ઊભું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગાઈઝીસ, આજે હું કુકિંગ સ્કિલ્સમાં નવી વસ્તુ શીખું છું. એ છે ફુલાર બટેકાનું શાક. એમ તો ઇઝી જ છે, બટ સ્ટીલ હવે મારો ફોન ફૂટે નહીં એવી જગ્યાએ મૂકવો પડશે. ડોન્ટ વરી ગાઈઝીસ, એક ટાઈમ હું ટ્રાયપોડ વસાવી દઈશ, બટ અત્યારે નહીં વસાવી શકું. બટેકા કેમ મૂક્યા? ઇફ તમને દેખાતું હોય તો અંદર કંઈ નથી નાખ્યું, જીરુંને નાખી દીધું. આમ હું શીખી રહી છું એટલે હું આ વિડીયો બનાવી દઉં ને એટલે મને યાદ થઈ જાય. રાઈ નાખી, હિંગ નાખ્યું, હળદર નાખ્યું, બટેકા નાખી દીધા, ફુલાવર નાખી દીધું. પછી બધા મસાલા, ધાણા, જીરું, ગરમ મસાલો, મીઠું, મરચું બધું નાખીને થોડું પાણી નાખીને 3 સીટી કરી દેવાની. આ મારી મમ્મીની ટ્રીક છે, આ બધાની ટ્રીક છે. ચાલો આવજો. સો કુકિંગ વિથ ઉદિતામાં કંઈક નવું શીખી લીધું છે મેં.
ઇન શોર્ટ હું એકલી ચાલી જઈશ હવે, મારે કોઈના અંડરમાં નહીં રહેવું પડે. આવતું જઈશ ટ્યુશન.